ફ્રેન્ડ્સ, તો આજે આપણે કુકરમાં જ માત્ર 5 જ મિનિટની અંદર ટીંડોળા બટાકાનું એકદમ સ્વાદિષ્ટ શાક બનાવીશું. સ્વાગત છે તમારું મારી ચેનલ વાઘેલાસ ખાના ખજાનામાં. જો તમને મારી રેસિપીઓ ગમતી હોય અને તમે હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ જરૂરથી કરી લેજો. તો અહીંયા મેં 250 ગ્રામ ટીંડોળાને ઊભા કટ કરી લીધા છે. તમે ગોળ પણ કટ કરી શકો છો, પણ મેં આજે આ રીતના કટ કરેલા છે. અને તેની સાથે જ 250 ગ્રામ બટાકાને આ રીતના કટ કરેલા છે. તેને પણ ઊભા જ કટ કરેલા છે. તો બસ તેને સારી રીતે ધોઈ નાખીશું. અને હવે ગેસ પર કુકરમાં મેં અહીંયા 3 થી 4 ચમચી તેલ નાખ્યું છે. તેલ ગરમ થઈ જાય એટલે અડધી ચમચી રાઈ નાખી દીધી છે. રાઈ થોડી તતડી જાય એટલે જીરું એડ કર્યું છે અડધી ચમચી જેટલું. એક મોટા ટામેટાને કટ કર્યું છે તેને એડ કર્યું છે. હવે તેને થોડું શેકી લઈશું. ટામેટું નાખવાથી થોડી ગ્રેવી એકદમ સૂકી સૂકી નથી બનતી, એટલા માટે ટામેટું એડ કર્યું છે. આદુ લસણની પેસ્ટ એડ કરી છે. જો તમે લસણ ના ખાતા હોય તો તમે ખાલી આદુની પેસ્ટ એડ કરી શકો છો. તીખું લાલ મરચું 1.5 ચમચી એડ કર્યું છે. અડધી ચમચી હળદર, ધાણા જીરું પાવડર અડધી ચમચી અને અહીંયા કાશ્મીરી લાલ મરચું પાવડર 1.5 ચમચી નાખ્યું છે, જેથી શાકનો કલર ખૂબ જ સરસ આવે. અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દીધું છે. હવે આ બધા મસાલાને તેલ સાથે થોડા સાંતળી લઈશું. ટામેટાને મસાલા સાથે સાંતળવાથી એકદમ સરસ ગ્રેવી બની જાય છે. તો બસ ટામેટા ચડી ગયા છે. તો હવે આપણે ટીંડોળા અને બટાકાને એડ કરી દઈશું. અહીંયા એક અડધી નાની વાટકી જેટલું જ પાણી એડ કરવાનું છે, વધારે પાણી એડ નથી કરવાનું. અહીંયા મેં પાણી ટીંડોળા બટાકાની સાથે જ નાખી દીધું હતું અને એ પણ એકદમ ઓછું, અડધી જ વાટકી પાણી એડ કરવાનું છે. અને હવે મસાલા સાથે આપણે ટીંડોળા બટાકાને મિક્સ કરી લઈશું અને 1-2 મિનિટ જેવું બસ આ જ રીતે તેને થોડું શેકી લઈશું. એકદમ ફટાફટ શાક બનીને રેડી થાય છે અને એ પણ થોડું ગ્રેવી વાળું બને છે, તો ખૂબ જ ખાવાની મજા આવી પડે છે એવું શાક બને છે. આપણે વધારે પાણી તો એડ નથી જ કરવાનું, એ તમે યાદ રાખજો. માત્ર અડધી વાટકી જ પાણી એડ કરવાનું છે. હવે કુકરનું ઢાંકણ લગાવી માત્ર એક જ સીટી વગાડી લઈશું. તો અહીંયા એક સીટી વાગી ગઈ છે. તો હવે આપણે ચેક કરી લઈએ. તો એકદમ સરસ શાક રેડી થઈ ગયું છે. તમારે જો આટલું જ રસાવાળું શાક જોઈતું હોય તો તમે અહીંયા જ ગેસની ફ્લેમ બંધ કરી શકો છો, પણ હું થોડું ઓછું રસાવાળું બનાવી રહી છું એટલે હજુ થોડું 1-2 મિનિટ જેવું શેકી લઈશ, જ્યાં સુધી તેલ ના દેખાય ત્યાં સુધી સાઈડ પર. તો બસ 2 મિનિટ જેવું થઈ ગયું છે અને તેલ પણ દેખાઈ રહ્યું છે. તો હવે તેની અંદર 1.5 ચમચી જેટલો મેં અહીંયા ગરમ મસાલો એડ કર્યો છે. તમને ના પસંદ હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો. અને તેની સાથે થોડા લીલા ધાણા નાખ્યા છે અને હવે
શાક સાથે ધાણા અને ગરમ મસાલાને મિક્સ કરી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. એકદમ સૂકું સૂકું શાક ખાવા કરતા આવું થોડું ગ્રેવી વાળું શાક ખૂબ જ સરસ લાગે છે. તો તમે એકવાર જરૂરથી આ શાક ટ્રાય કરજો. ટિંડોળા પસંદ નહીં હોય એ પણ 2-4 રોટલી વધારે જ ખાઈ જશે એટલું સ્વાદિષ્ટ શાક બનીને રેડી થાય છે. તો ચલો તેને આપણે સર્વ કરી લઈએ. તો તમે જોઈ શકો છો કે વધારે ગ્રેવી પણ નથી અને એકદમ મીડિયમ ગ્રેવી વાળું ટિંડોળા બટાકાનું શાક એકદમ ઓછા ટાઈમમાં કુકરમાં જ આપણે રેડી કરી લીધું છે. તેને તમે રાઈસ સાથે કે રોટલી સાથે પણ ખાઈ શકો છો. તો તમને જો મારી આ ટિંડોળા બટાકાના શાકની એકદમ ઇન્સ્ટન્ટ કુકરમાં બનાવેલી રેસીપી પસંદ આવતી હોય તો પ્લીઝ મને જરૂરથી સપોર્ટ કરજો. મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો. લાઈક, કોમેન્ટ અને શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. તો મળીએ એક નવી રેસીપી સાથે અને એક નવા વિડિયો સાથે. ત્યાં સુધી તમે પણ એન્જોય કરો. થેન્ક યુ.